નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. મંગળ ઉપર આપણે થોડી વાત ચાલુ કરી છે. મંગળ ગ્રહ આપણે ગયા એપિસોડમાં વાત કરી કે મંગળ ગ્રહ ભૂમિપુત્ર છે. મંગળ મહારાજ આપણા શરીરમાં જે લોહી ફરે છે એનો કારક ગ્રહ છે. જન્મકુંડળીમાં સૂર્ય અને મંગળ ભેગા થાય, યુતિ બને ત્યારે એને જ્યોતિષની ભાષામાં એમ કહેવાય છે કે અંગારયોગ બન્યો. અંગારયોગ. મંગળ એક્સિડન્ટનો કારક છે. એક્સિડન્ટ, જેટલા પણ એક્સિડન્ટો થાય છે એ બધા પછાડીની ભૂમિકા મંગળની રહેલી છે. કારણ કે મેં ગયા એપિસોડમાં કહ્યું કે મંગળ ઝડપનો ગ્રહ છે. ઝડપનો ગ્રહ છે. મંગળ ગુસ્સાવાળો ગ્રહ છે, સેનાપતિ છે. દાખલા તરીકે આપણે ગાડી લઈને જતા હોય, 4 વ્હીલ છે, લઈને જઈએ છીએ અને આપણી આગળ કોઈ બીજી વ્યક્તિ જઈ રહેલી છે ગાડી લઈને, પરંતુ એ જો થોડુંક આમ તેમ ખાય ગાડી, એટલે આપણે જે ગાડીના ડ્રાઈવર હોય છે તે થોડા ગુસ્સામાં આવી જાય છે અને પોતાની ઝડપ વધારીને એનાથી આગળ નીકળવાની કોશિશ કરે છે. સેનાપતિ છે, એને પાછળ રહેવાનું નથી ગમતું, મંગળને આગળ રહેવાનું છે. તો આ રીતે મંગળ મહારાજ ઝડપનો ગ્રહ છે, એક્સિડન્ટનો કારક પણ ગ્રહ છે. હવે આ બધું ક્યારે બને છે કે જ્યારે મંગળ ઉપર અશુભ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય, મંગળ અશુભ સ્થાનનો માલિક હોય, ત્યારે આ વસ્તુ બનવાની સંભાવના કહેવાય છે. ચોથા સ્થાન જન્મકુંડળીમાં ચોથું સ્થાન વાહનનું ગણાય છે અને છઠ્ઠું સ્થાન છે તે અકસ્માતનું ગણાય છે. ચોથા સ્થાન અને છઠ્ઠા સ્થાનનો યોગ બન્યો હોય, પ્રથમ સ્થાન તો ખરું જ, કારણ કે પ્રથમ સ્થાન તો પોતે છે, દેહ ભુવન છે. તો આવી રીતે જ્યારે યોગ બને છે ત્યારે આવી વ્યક્તિઓનું આકસ્મિક, જેને કહેવાય અકસ્માત થવાની પૂરી સંભાવના રહે છે. તો આવી વ્યક્તિઓએ જ્યારે ચોથું સ્થાન ને છઠ્ઠા સ્થાનમાં યોગ બનતો હોય ભેગા અને પ્રથમ સ્થાન જોડાયેલું હોય, ત્યારે ચોક્કસ આવી વ્યક્તિઓએ જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે એને ખૂબ સંભાળવાનું હોય છે. પડવા વાગવાથી સંભાળવાનું, અકસ્માતથી સંભાળવાનું હોય છે. જન્મકુંડળીમાં મંગળ પ્રથમ સ્થાનમાં હોય, જન્મકુંડળીમાં મંગળ પ્રથમ સ્થાનમાં હોય ત્યારે આવી વ્યક્તિઓને પડવા વાગવાનું બનતું હોય છે. પડવા વાગવાનું બનતું હોય છે અને એને પછી આ બાજુ ઉપરના ભાગમાં નિશાની પણ બની જતી હોય છે. આ બનતી જતી હોય છે. આ મંગળની તાસીર છે, બતાવું છું, કારણ કે મને ઘણા વર્ષો થયા છે આ બધું કરતાં કરતાં, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ થયા છે, જોયું છે મેં. તો આ વાતો મંગળ મહારાજની છે. મંગળ મહારાજ શુભ ગ્રહ છે. ભલે અકસ્માતના બધા કારક છે, પણ મંગળ જુસ્સો છે. મંગળ મહારાજ જેની કુંડળીમાં બળવાન થઈને બેઠા હોય, આવી વ્યક્તિ કોઈથી ગભરાતા હોતા નથી. તો આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. લાઈક કરજો, શેર કરજો, બીજા લોકોને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.